પાકના પાન વળી રહ્યા છે? નવા કૂંપળા સુકાઈ રહ્યા છે? તો સાવધાન, તમારા ખેતરમાં મોલોનો હુમલો શરૂ થઈ ગયો હોઈ શકે છે. આ જીવાતને ગુજરાતીમાં મોલો અને અંગ્રેજીમાં એફિડ કહેવામાં આવે છે. આ નાની જીવાત ટોળામાં રહે છે. મોલો કપાસ, મગફળી, જીરું, રાયડો, ચણા, શાકભાજી અને ફળ પાકમાં મુખ્ય નુકસાન કરે છે. મોલો નરમ શરીરવાળી નાની જીવાત છે. તે લીલા, કાળા, પીળા અથવા ભૂરા રંગની હોઈ શકે છે. મોલો છોડનો રસ ચૂસી લે છે, પાન વળી જાય છે, વિકાસ અટકી જાય છે અને હનીડ્યુ સાથે પીળા, કાળી ફૂગ પણ વિકસી શકે છે. મધ્યમ ઠંડુ અને ભેજવાળું વાતાવરણ તેમજ વધુ નાઇટ્રોજન ખાતરથી મોલોનો ઉપદ્રવ ઝડપથી વધી શકે છે. દર 3 દિવસે પાકનું નિરીક્ષણ કરો, અસરગ્રસ્ત ડાળીઓ દૂર કરો અને પીળા સ્ટિકી ટ્રેપ લગાવો. જૈવિક નિયંત્રણ માટે અઝાડિરેક્ટિન આધારિત ઉત્પાદનો અને માન્ય બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરી શકાય. ઉપદ્રવ વધારે હોય અસેમેથોક્સમ, ઇમિડાક્લોપ્રિડ અથવા ડિનોટેફ્યુરાન જેવા એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ સ્થાનિક ભલામણ મુજબ પસંદ કરો. 3 ભૂલો ટાળો: બિનજરૂરી છંટકાવ, એક જ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટનો વારંવાર ઉપયોગ અને વધુ ડોઝ. આવી માહિતી માટે મકવાના એગ્રોને ફોલો કરો. એકવાર અવશ્ય મુલાકાત લેજો. માત્ર દવા નહીં, સાચું માર્ગદર્શન.